નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગર જિલ્લાના 3 રેલવે સ્ટેશનનું નવું સ્વરૂપ પીએમ મોદી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। સિહોર, પાલિતાણા, મહુવા 19 કરોડનો ખર્ચ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બીકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 103 પૂર્ણ વિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે। આ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર, પાલિતાણા, મહુવા રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે। આ ત્રણેય રેલવે સ્ટેશનોના પૂર્ણ વિકાસ પાછળ કુલ 19 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે। સ્ટેશનો પર ભવ્ય પ્રવેશદ્વાર, આકર્ષક પ્રવેશ અને હાઈ માસ્ટર લાઇટિંગ મૂકવામાં આવી છે। મુસાફરોની સુવિધા માટે આધુનિક વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર અને શૌચાલય બનાવવામાં આવ્યા છે। પ્લેટફોર્મ પર શેલ્ટર કોચ, સૂચક સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે। દિવ્યાંગજનો માટે ખાસ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। દરેક સ્ટેશન પર ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે। પાલિતાણા રેલવે સ્ટેશન NSG 4 કેટેગરીમાં આવે છે। અહીં દરરોજ લગભગ 1000 મુસાફરોની અવરજવર રહે છે। આ સ્ટેશનના પૂર્ણ વિકાસ માટે 4.42 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાતા મહુવા સ્ટેશનને NSG 6 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે। અહીં પણ દૈનિક 1000 મુસાફરોની અવરજવર રહેશે। મહુવા સ્ટેશનના આધુનિકીકરણ પાછળ 8.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। સિહોર રેલવે સ્ટેશન બ્રિટિશ વસાહતી યુગથી શરૂ થયું છે, જે લાંબા સમયથી પ્રાદેશિક રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સેવા આપી રહ્યું છે। મૂળરૂપે ગુજરાતમાં વ્યાપાર અને જોડાણ વધારવા માટે સ્થાપિત આ સ્ટેશને ખાસ કરીને સિહોર શહેરને નજીકના ભાવનગર અને તેનાથી આગળ જોડવામાં લગાતાર સ્થાનિક વાણિજ્ય અને ગતિશીલતાને સતત મદદ કરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।